મહારાષ્ટ્ર મંડળ માંજલપુર દ્વારા સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કાર્યક્રમનું આયોજન શ્રેયસ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું। મહારાષ્ટ્ર મંડળ માંજલપુર દ્વારા સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમનું આયોજન શ્રેયસ સ્કૂલ ખાતે કરવામાં આવેલ હતું। ધોરણ 1 થી 12 કોલેજના વિદ્યાર્થીઓ, સ્નાતક ડિગ્રી ધારકો, રમતગમત, સંગીત કલા તથા અન્ય કોઈ ક્ષેત્રમાં યોગદાન આપી સમાજનું ગૌરવ વધાર્યું હોય તે બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે પ્રમુખ અતિથિ તરીકે પ્રાધ્યાપક ડોક્ટર સંદીપ રામરાવ પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમના હસ્તે બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમના પ્રાસંગિક સંબોધનમાં તેમને બાળકોને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। સાથે સાથે તમામ બાળકો તથા તેમના પરિવારજનોને તેમની કારકિર્દી લક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આજના પ્રસંગે પેરિસ ઓલિમ્પિકમાં પ્રતિનિધિ તરીકે નિમણૂક થઈ વડોદરાનું ગૌરવ વધાર્યું હતું તેવા રમતવીર શ્રી લક્ષ્મણ વાસુદેવ કરંજગાંવકરનું મંડળ દ્વારા શોલ લાવી સન્માન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓનો સન્માન કાર્યકારી મંડળના પદાધિકારીઓના હસ્તે પણ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમ બાદ ઉપસ્થિત સૌને વંદે માતરમનું ગાન કરી કાર્યક્રમ સમાપન થયો હતો। આજે મહારાષ્ટ્ર મંડળ માંજલપુર તરફથી વિદ્યાર્થી કૌતુક સમારંભ યોજાયો હતો શ્રેયસ હાઈસ્કૂલમાં। લગભગ 100થી વધારે વિદ્યાર્થીઓને આજે અમે પારિતોષિક આપ્યા છે। એમાં ધોરણ 1 થી 12 અને તેમજ કોલેજ, ગ્રેજ્યુએટ, માસ્ટર્સ ડિગ્રી, MBBS, ડૉક્ટર્સ તેમજ રમતગમતમાં કે સંગીતમાં જેમણે પ્રાવીણ્ય મેળવ્યું છે એ બધાને અમે પ્રોત્સાહન એટલે એના લીધે આપણા જે મહારાષ્ટ્રીયન સમાજ છે એમના છોકરાઓને એ આગળ વધે એ હેતુ હતો આજના કાર્યક્રમનો અને 200થી વધુ લોકો ઉપસ્થિત હતા। તમારો પરિચય? પ્રતાપ રાંજણગાંવકર, ખજાનચી, મહારાષ્ટ્ર મંડળ માંજલપુર। રોજ મહારાષ્ટ્ર મંડળ માંજલપુર દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માનનો કાર્યક્રમ શ્રેયસ હાઈસ્કૂલ માંજલપુર ખાતે રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ રાખવાનો પાછળનો અમારો મુખ્ય હેતુ એટલો જ છે કે સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે। આજે જે વિદ્યાર્થીઓ સારા તનતોડ મહેનત કરીને જેમને સારા ગુણ પ્રાપ્ત કર્યા છે એમને એક ભવિષ્યમાં પણ એમના ઉજ્જવળ ભવિષ્ય માટે એક નવી ઉર્જા મળે, નવા એમને ઓપોર્ચ્યુનિટીઝ મળે એની માટે પ્રોત્સાહનના ભાગરૂપે આ કાર્યક્રમ દર વર્ષે અમે આયોજિત કરીએ છીએ। જેના અંતર્ગત ધોરણ 1 થી ધોરણ 12ના વિદ્યાર્થીઓને સાથે સાથે સ્નાતક થયા હોય, પોસ્ટ ગ્રેજ્યુએટ થયા હોય, માસ્ટર ડિગ્રી કરાવી હોય, PhD સુધીના તમામ વિદ્યાર્થીઓને પણ આ કાર્યક્રમની અંદર સન્માનિત કરવામાં આવે છે। આ કાર્યક્રમના પ્રમુખ અતિથિ તરીકે પણ જેમને અધ્યક્ષ પ્રમુખ બોલ્યા હતા તેમના હસ્તે અમારા મહારાષ્ટ્ર મંડળ માંજલપુરના પ્રમુખ, વિશ્વસ્ત અને કાર્યકારીણી મંડળના તમામ સભ્યો દ્વારા સૌ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન અને પ્રમાણપત્ર પણ તેમના દ્વારા આપવામાં આવ્યું હતું। મહારાષ્ટ્ર મંડળ માંજલપુર છેલ્લા ઘણા વર્ષોથી માંજલપુરમાં કાર્યરત છે અને વિવિધ સામાજિક, ધાર્મિક, આરોગ્યલક્ષી તમામ કાર્યક્રમો આપતા રહે છે।